વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવા પ્રયાસ. ત્યારે અમદાવાદની સંસ્થા દ્વારા યોજાયો કાર્યક્રમ, જ્યાં પર્યાવરણ જાગૃતિને લઈને અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર અમે લોકોએ ગયા વર્ષે પણ અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. ગયા વર્ષે અમે 5000 થી વધારે વૃક્ષોનું વિતરણ કર્યું હતું અને આ વખતે અમારો ગોલ 6000 થી વધારે ઝાડ વૃક્ષનું વિતરણ કરવાનું પ્લાનિંગ છે. અમે લોકોએ લગભગ અમારા 100 સ્ટાફ છે, અમારો 100 જણનો, અને એ સ્ટાફમાં દરેક જંકશન ઉપર 30 થી 40 જંકશન અમે કવર કર્યા છે અને ત્યાં દરેક લોકોને વિના મૂલ્યે વૃક્ષો આપ્યા છે અને દરેક લોકોને રિક્વેસ્ટ કરી છે કે વૃક્ષો વાવો. જે પ્રમાણે 42-43 ડિગ્રી ગરમી અડે છે, તો ફ્યુચરમાં આપણા ભાવિ પેઢી માટે એ લોકોને આપણે 48 ડિગ્રી કે કોઈ વધારે ડિગ્રી પર ના જઈ શકીએ, એના માટે અમે પ્લાન કરી રહ્યા છીએ કે વૃક્ષ વધારે વાવવાનું વિચારીએ છીએ. કેટલા એરિયામાં વૃક્ષો વાવો છો અને કેટલા વર્ષથી કામગીરી કરી રહ્યા છો? અમે છેલ્લા 5 વર્ષથી આ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ અને અમે અમારા જેટલી બી અમારી પડતર જમીનો છે, એ બધી જ પડતર જમીનો ઉપર અમે દરેક જગ્યામાં જેટલા મેક્સિમમ આવી શકે એટલા અમે લોકો વૃક્ષ